ગળતામાં ડૂબી જાય કે સત્ય, સદાચાર, અહિંસા અને સ્વદેશ પ્રેમના પરમ આગ્રહી મૂક ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરી વાંચા ફૂટે અને બાપુ કહે, માં ભારતના બાળકોની ખબર લેવા આવ્યો છું. જીવનભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીં આવવા મળ્યું. પછી તે મારા હાથમાં પેલું જર્જરિત થયેલું અને બાપુ કહે, બેટા હજે તું બાળક જ રહ્યો, હજુ રમકડાથી રમે છે. પણ બાપુ, એ મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણભર હરખાઈ જાય. ચશ્માની તો હરાજી થઈ ગઈ, પણ ટેવ એટલે ખાલી નાક ઉપર પહેલી આંગળી મૂકીને કહે, મારું પણ એ પ્રિય રમકડું છે. ભલે ને એ સાંભળતું નથી, જોતું નથી ને બોલતું એ નથી. અને રમકડું વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ, પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માણસ, અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરની જળ એવી રીતે ઊંડી ઉતરી ગઈ છે આ 75 વર્ષોમાં કે સત્ય, સદાચાર, અહિંસા અને સ્વદેશ પ્રેમ માટે તમારે તો એકડો જ ઘૂંટાવવો પડશે. માં ભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિની લહેરાતી કસુંબલ ચૂંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની